નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો સીઈટીનો વિડીયો બનાવ્યા બાદ હવે આપણી પાસે એક બીજો ટોપિક છે NMMS. તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના જે ધોરણ 8 માટે છે. તો એમની પણ પરીક્ષા હવે મહિનો બાકી રહ્યો નથી, એટલે વિચાર આવ્યો કે ભાઈ એમને પણ થોડુંક માર્ગદર્શન આપીએ જેથી એમને થોડુંક સરળ પડે. તો ભાઈ NMMSની જે પરીક્ષા છે એ કેન્દ્રમાંથી લેવાય છે અને દરેક રાજ્યને અમુક સીટો આપવામાં આવી છે. એમાં આપણી પાસે ગુજરાત રાજ્યને 5097 સીટો આપવામાં આવેલી છે. 5097. તો ભાઈ જે આ પરીક્ષાના મેરિટમાં જે વિદ્યાર્થીઓ 5097 ઉપર આવશે, એટલે કે ટોપમાં આવશે, એને આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય. એમાં 48,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે. તો આ પરીક્ષા પાસ કઈ રીતના કરવી એની માટેની આપણે થોડીક વાત કરીએ, કારણ કે હવે દિવસો ઓછા, સિલેબસ ઝાઝો છે, તો માહિતી થોડી આપણી પાસે વધારે હોય તો સરળતા રહે. તો અહીંયા કહેવા સૌપ્રથમ તો આપણને એનો સિલેબસ ખબર હોવી જોઈએ. તો અભ્યાસક્રમ શું છે એનો તો એ જોઈ લઈએ પહેલાં. તો ભાઈ પહેલાં તો 90 ગુણનું રિઝનિંગ પૂછાય. એમાં 90 ગુણનું રિઝનિંગ આવે, 20 ગુણનું ગણિત આવે, 20 ગુણનું ગણિત. ત્યારબાદ 35 ગુણનું વિજ્ઞાન આવે અને 35 ગુણનું સામાજિક વિજ્ઞાન આવે. એમ ટોટલ 180 ગુણનું પેપર આવે. હવે 180 ગુણમાંથી કેટલા ગુણ લાવીએ તો આપણે મેરિટમાં આવીએ એની વાત કરીએ. તો ભાઈ ઓછામાં ઓછા ગયા વર્ષનું જે મેરિટ છે એને ધ્યાનમાં રહીને વાત કરવી તો 130 પ્લસ હોવા જોઈએ. 133 અમારે એક વિદ્યાર્થીનો વારો આવ્યો હતો. તો ભાઈ હવે જોઈએ આપણે મેરિટમાં આવવા માટે હવે આપણે કઈ રીતના આગળ હાલવું, કારણ કે હવે તો આપણી પાસે દિવસો માત્ર બાકી છે 25. સંભવિત તારીખ છે 3/1/2026. આ તારીખે તમારી NMMSની પરીક્ષા યોજાઈ જશે, બરાબર. તો આપણી પાસે મૂળ 25 દિવસ છે. તો 25 દિવસનું હવે કઈ રીતનું આયોજન કરી શકાય. જે વિદ્યાર્થીઓએ પહેલાં તૈયારી શરૂ કરી છે એમને કંઈ વાંધો આવે એવું નથી, પણ હવે જેની પાસે થોડોક સમય છે, આ થોડાક સમયમાં કઈ રીતના હાલી શકાય એની થોડીક વાત કરવી છે. તો એમાં તો સર્વપ્રથમ આપણને કયા વિષયના કેટલા પાઠ છે એ ખબર હોવી જોઈએ. તો ધોરણ 7ના આમાં આખો અભ્યાસક્રમ અને ધોરણ 8નો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ આ બંને લેવામાં આવે છે. તો એમાં જે ગણિત રહ્યું એમાં ધોરણ 7માં 13 પ્રકરણ છે અને ધોરણ 8માં પહેલાં 6 પ્રકરણ છે. ત્યારબાદ વિજ્ઞાન છે એમાં પણ એ રીતના છે, 13 પ્રકરણ અને 6 પ્રકરણ પહેલાં સત્રના. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનમાં પાઠ વધી જાય છે. તો સામાજિક વિજ્ઞાનમાં પાઠ છે 19 અને બીજા સત્રમાં છે 9. ધોરણ 8માં છે 9. તો એ 9 કયા તો કે ભાઈ 1, 2, 3, 4, પછી 9, 10, 11, 15 અને 16. આ જે પાઠ રહ્યા એ ધોરણ 8ના પાઠ છે અને આ બધા જે પાઠ રહ્યા એ ધોરણ 7ના છે. તો કયા વિષયમાં કેટલા ગુણ આપણે ખેંચવી તો આરામથી આપણો મેરિટમાં વારો આવી જાય એના વિશે થોડું જાણીએ. તો સર્વપ્રથમ તો અહીંયા 90 ગુણ છે આપણી પાસે રિઝનિંગના, એટલે કે તાર્કિક ક્ષમતાના. હવે 90માંથી માની લઈએ કે આપણે 70 લઈએ હાલો, તો 70 ગુણ થાય એના રિઝનિંગના. ત્યારબાદ ગણિત છે. તો ગણિતમાં 20 ગુણનું આવે છે. આપણે 20 તો નહીં આવે પૂરા, બરાબર. તો એમાં કદાચ 15 લઈ આવીએ મહેનત કરીને. ત્યારબાદ સામાજિક વિજ્ઞાન છે અને વિજ્ઞાન છે. તો વિજ્ઞાનના 35 ગુણ છે, એમાંથી આપણે કદાચ 5 ગુણનો કાપ મૂકી દઈએ તો 30 તો લાવવા જ પડે. અને સામાજિક વિજ્ઞાનમાં ધારે તો 35 આવીએ કે, પણ આપણે તોય 30 મૂકીએ છીએ. તો હવે આનો ટોટલ આપણે મેળવીએ 5 અને અહીંયા હવે સરવાળો લઈએ 7 ને 8, 8 ને 3 11, 11 ને 3 14, 145 માર્ક થાય છે. તો ભાઈ 135 વારો આવી જતા હોય, 133 વારો આવી જતો હોય તો 145 તો સેફ ઝોન થઈ ગયું. હું તો કહું 140 ગુણ આવે ને 140 તો તમને મેરિટમાં વારો આવી જાય. અને આમાં પૈસા એ રીતના મળે છે કે ધોરણ 9, 10, 11 અને 12 ભણો ત્યાં સુધી 12,000 લેખે પૈસા 4 વખત મળે, એટલે 12 ચોકને 48,000 રૂપિયા થાય. તો હવે તૈયારી કઈ રીતના કરીએ કે તો ભાઈ આના પાઠ છે સામાજિકના ટોટલ એ 28 થાય છે. પછી ગણિતના છે એ વિજ્ઞાનને અને ગણિતના 19 થાય છે. હવે ભાગ તમારે પાડવાનો રહેશે અને એક આ રિઝનિંગ, તો એની માટે તો અલગથી સમય ફાળવવો પડે. સામાજિક વિજ્ઞાનના 2 પાઠ દરરોજ લો એટલે 14 દિવસમાં સામાજિક પૂરું થઈ જાય. 14 દિવસમાં સામાજિક વિજ્ઞાન પૂરું. વિજ્ઞાન છે માની લો કે એમાંથી તમે રોજ એક પાઠ લો તો એ 13 દિવસમાં એ પૂરું થઈ જાય. અને ગણિત છે તો ગણિતમાં ટોટલ આપણી પાસે પ્રકરણ છે 19. તો 19 પ્રકરણ છે તો દરરોજ એમાં એક પ્રકરણ જોતા હતા તોય 19 દિવસમાં પૂરું એ થઈ જાય, બરાબર. તો આ રીતના દરરોજ માની લો કે આપણે વધારે પાઠ ન લેવી, ખાલી સામાજિક વિજ્ઞાનના દરરોજ 2 પાઠ વાંચવાના, વિજ્ઞાનનો 1 પાઠ વાંચવાનો અને ગણિતનો 1 પાઠ જોઈ લેવાનો અને ગણતરીઓ કરી. બાકી રિઝનિંગ માટે સ્પેશિયલ 1 કલાક ફાળવવો પડે, વધારે 2 હોય તો હાલે.
તો આ ત્રણેયનું ગણ નાખ્યું ને તો ત્રણેયના પાર્ટ એટલે જોવા જાવ ને તમે એટલે તમારે લગભગ છે ને 1.5 દોઢ કલાકથી 2 કલાક જેટલો સમય થઈ જાય ને 1 કલાક આવડી જાય એટલે ટોટલ તમારી પાસે સમય છે દરરોજનો 3 કલાક 3 કલાક તમે આ તૈયારી પાછળ આપી દો એટલે તમને કાંઈ વાંધો આવે નહીં ને આરામથી તમારે 145 ગુણ આવી જાય. દરેકની તૈયારી કરવાની રીત અલગ હોય, દરેકને યાદ રાખવાની ક્ષમતા હોય અલગ હોય એટલે તમારે એવું નથી કે આનું આ બિહાર દેવું કે સાહેબે કીધું કે દરરોજ આપણે 3 પાઠ ચાલુ કરી દેવી, એવું નહીં. તમને જે જામે એ પ્રમાણે તૈયારી કરો તોય હાલે. પણ 25 દિવસમાં જ્યારે આ બધું પૂરું કરવું હોય આપણે તો આપણી પાસે આની સિવાય બીજો કોઈ રસ્તો હવે વધતો નથી. રિઝનિંગમાં બહુ ભાર દેવો પડશે. અહીંયા આપણે રિઝનિંગના 70 જ મૂક્યા છે, પણ કોઈક વિરલાઓ એવા છે જેને ગણિત બહુ જોરદાર ફાવતું હશે તો અહીંયા 80 ગુણ લઈ આવશે અહીંયા. પછી વિજ્ઞાન ગણિતમાં એ વડે 20માંથી 18 કેવા લઈ આવે અને વિજ્ઞાનમાં એ 30 કે 32 ગુણ ના લઈ આવે, બરાબર. સામાજિકમાં તે એટલા લઈ આવે તો આરામથી આને કંઈ મેરિટમાં કોઈ આવતા રોકીએ કે 9 ને 6 15 158 આ રીતનું છે ભાઈ. હાવ સરળ છે. થોડીક તૈયારીમાં ફોકસ આપવો. અત્યારે શું નાના બાળકોને બધા રમતમાં વધારે ધ્યાન હોય. હમણાં CET-વાળા અમારા જોઈ કે ભાઈ NMMS-વાળા જોઈ કે જ્ઞાન સાધનાવાળા જોઈ. આ બધા બાળકોને પરીક્ષાની ઓછી ગંભીરતા હોય અને કારણ કે એના લાભોથી એટલા બધા વાકેફ ન હોય, વાકેફ હોય તો એ બાળકોને એટલે રમત ગમત માટેનું એ સમય એવું માનીને ચાલતો હોય. પણ આની મહેનત કરો તો તમને 48,000 રૂપિયા આરામથી મળવા પાત્ર થાય. એક ટેકો થઈ ગયો એક રીતનો મા બાપને. તો ખાસ આ તૈયારીમાં જોડાઈ જાઓ અને સરસ મજાની તૈયારી કરો. અમારી CETની જે પ્લેલિસ્ટ રહે એમાં પણ અમુક કામના વિડીયો હશે જે તમને કામ લાગશે, તો એવા વિડીયો પણ તમે જોઈ શકો છો. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ. બાકી કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો. આની પછીના ગમે તેના વિડીયોમાં આપણે જ્ઞાન સાધનાની તૈયારી કઈ રીતના કરવી અને મેરિટમાં આવા શું કરવું એની વાત કરીશું. ધન્યવાદ.